Good morning, students. So today in this lecture, we will discuss about data system environment uh, and function and responsibility of DBA. So in the previous lecture, we had discussed about basic. In the previous lecture, we had discussed about basic database terms, that is data, database management system, DBMS, metadata, data dictionary, basic components of data dictionary, data warehouse, data items, records, and files. Then we have discussed about data and information, difference between data and information. So today we will start from database system environment. Okay. Uh, Anybody have doubt till this topic? Database system environment સુધીમાં કોઈને કઈ doubt છે એના પહેલાના topic સુધી? No, sir. Okay. તો આપણે start કરીએ. Database system environment શું છે? So database system environment is a collection of database and a set of programs. જેવી રીતે આપણે ડિસ્કસ કર્યું છે કે database system શું હોય એટલે DBMS શું છે? So DBMS is nothing but a collection of database plus sets of programs that are stored in the database. DBMS શું છે? કલેક્શન છે શેનું? ડેટાબેઝનું અને પ્રોગ્રામ્સના સેટ. એનું કામ શું છે? તમારા જે ડેટાબેઝ છે એને મેનિપ્યુલેટ કરવો, એમાંથી ડેટા રિટ્રાઈવ કરવો, એમાં ડેટા ઇન્સર્ટ કરવો, એ બધી જ પ્રોસેસ DBMS કરે. હવે ડેટાબેઝ સિસ્ટમ છે એના ચાર મેઇન કમ્પોનન્ટ છે. ફર્સ્ટ વન ઇઝ યોર ડેટા, સેકન્ડ વન હાર્ડવેર, થર્ડ સોફ્ટવેર એન્ડ ફોર્થ ઇઝ યોર યુઝર. તો ફર્સ્ટ ઓફ ઓલ વી સ્ટાર્ટ વિથ ડેટા. સૌથી પહેલા ડેટા શું? તો ડેટા ઇઝ નોન એઝ રો ફેક્ટ્સ. આપણે જેમ ડેફિનેશનમાં ડિસ્કસ કર્યું હતું કે ડેટા શું છે? તમે રો મટીરિયલ જે હોય, કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર રો મટીરિયલ હોય, એમ તમે ડેટાબેઝ બનાવવા માટે જે પ્રીવિયસ ફેક્ટ્સ કલેક્ટ કરો that are referred as data. એક્ઝામ્પલમાં આપેલા છે નેમ, સબ્જેક્ટ, ફોન નંબર, સિટી, જે પણ એડ્રેસ. આપણે જે ડેટાબેઝ બનાવવા માટે પહેલા કલેક્ટ કરીએ એને કહેવાય ડેટા. નેક્સ્ટ કમ્પોનેન્ટ ઇઝ હાર્ડવેર. હાર્ડવેર એટલે શું? તો ફિઝિકલ ડિવાઇસીસ જેનો આપણે DBMS કે ડેટાબેઝ બનાવવા માટે યુઝ કરતા હોઈએ, અથવા એવા હાર્ડવેર કે જેનો આમાં ઇન્વોલ્વમેન્ટ હોય આ ડેટાબેઝને મેનેજ કરવા. તો ઓલ ફિઝિકલ ડિવાઇસ, એવા ફિઝિકલ ડિવાઇસ જેને આપણે ટચ કરી શકીએ છીએ અને જેનો ઇન્વોલ્વમેન્ટ આમાં હોય એને કહેવાય હાર્ડવેર. એને બે કેટેગરીઝમાં ડિવાઈડ કરેલા છે, પ્રોસેસર અને મેઇન મેમરી, અને સેકન્ડરી સ્ટોરેજ. હવે નેક્સ્ટ છે થર્ડ, ધેટ ઇઝ સોફ્ટવેર. તો સોફ્ટવેર શું છે? તો સોફ્ટવેર એટલે એ ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે યુઝર અને હાર્ડવેરની વચ્ચે. જે આપણી બેઝિક ડેફિનેશન છે સોફ્ટવેરની, કે સોફ્ટવેર પ્રોવાઈડ એન ઇન્ટરફેસ બિટવીન હાર્ડવેર એન્ડ ધ યુઝર. તો એ સેમ વસ્તુ જે છે એ આપણી અહીંયા એની ડેફિનેશન છે. હવે અહીંયા આપણા ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એન્વાયરમેન્ટની અંદર સોફ્ટવેર કયા કયા હોય? તો આપણી પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય, આપણી SQL લેંગ્વેજ છે, આ બધા આપણા સોફ્ટવેર રહેશે કે જેની મદદથી આપણે DBMS સાથે ઇન્ટરેક્ટ કરી શકીએ. આપણા હાર્ડવેર જે છે એની સાથે ઇન્ટરેક્શન આપણું થાય. ઓકે. નેક્સ્ટ ઇઝ યોર યુઝર. યુઝર શું છે? So any person that interact with the database in any form is considered as database user. Database users જે રહ્યા એ કેવા પર્સન્સ છે કે જે તમારા ડેટાબેઝ સાથે ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી ઇન્ટરેક્ટ કરે, that are users. હવે યુઝર્સને ચાર કેટેગરીમાં ડિવાઈડ કરેલા છે, આ ધ્યાનથી સમજવાનું છે. તો ચાર કેટેગરીઝ કઈ કઈ છે? સૌથી પહેલા ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર, સેકન્ડ ઇઝ ડેટાબેઝ ડિઝાઇનર, થર્ડ ઇઝ એપ્લિકેશન પ્રોગ્રામર એન્ડ ફોર્થ ઇઝ એન્ડ યુઝર. આ ચાર તમારા ડેટાબેઝના યુઝર્સ છે. હવે વન બાય વન આ બધા જ યુઝર્સ એને એક્ઝામ્પલ સાથે આપણે ડિસ્કસ કરીએ. સૌથી પહેલું ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર. તો ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર કોણ હોય? તો ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર એટલે એવા પર્સન્સ કે જે તમારા ડેટાબેઝને કંટ્રોલ કરતા હોય અને આખા ડેટાબેઝની ફંક્શનાલિટીની રિસ્પોન્સિબિલિટી DBA ની એટલે કે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટરની હોય. ઓકે, એવા પર્સન્સને ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર કહેવાય. નેક્સ્ટ ઇઝ ડેટાબેઝ ડિઝાઇનર.
તો ડેટાબેઝ ડિઝાઇનર કોણ હોય? તો ડેટાબેઝ ડિઝાઇનર્સ એટલે એવા પર્સન્સ કે જેને આપણે યુઝ કરતા હોય એ ડેટાબેઝ જે છે એ આપણને બનાવીને આપ્યા. જે સોફ્ટવેર આપણે ઓલરેડી યુઝ કરી રહ્યા છીએ, ફોર એક્ઝામ્પલ એસક્યુએલ છે, આપણે અત્યારે ઓરેકલ યુઝ કરીએ છીએ, બરાબર. આ બધા ડેટાબેઝના જે સોફ્ટવેર છે જેનું સ્ટ્રક્ચર જે છે એ આખું કોઈ પર્સને, કોઈ કંપનીએ, કોઈ ઓર્ગેનાઇઝેશને ડેવલપ કરેલું છે કે આપણે એને યુઝ કરી શકીએ. તો જે પર્સને આ વસ્તુને બનાવી છે ધેટ આર રેફર્ડ એઝ ડેટાબેઝ ડિઝાઇનર્સ. હવે થર્ડ કેટેગરી છે આપણી એપ્લિકેશન પ્રોગ્રામ. એપ્લિકેશન પ્રોગ્રામર્સ એટલે કેવા યુઝર્સ કે જે તમારા કોઈ સોફ્ટવેર, કોઈ વેબસાઇટની અંદર પ્રોગ્રામિંગ કરે છે, એપ્લિકેશન ડેવલપ કરે છે. એ લોકો પ્રોગ્રામિંગમાં કામ કરે છે, પણ એમને એસક્યુએલ સ્ટેટમેન્ટનું બેઝિક નોલેજ છે. બેઝિક નોલેજ મીન્સ કે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ જે બેઝિક કમાન્ડ્સ આવે એની ક્વેરીઝ એ લોકો ફાયર કરી શકે છે. એ લોકોને ખાલી જે તમારા ડેટાબેઝનું સ્ટ્રક્ચર છે એ ખબર છે ને એના બેઝ પર એ લોકો ડેટાબેઝમાંથી કોઈ ડેટા રિક્વેસ્ટ કરીને ફેચ કરે છે અને સામે એને રિસ્પોન્સ મળે છે. એટલે ડેટા ફેચ થઈને એમને મળે છે. તો એવા યુઝર્સને કહેવાય એપ્લિકેશન પ્રોગ્રામર. એન્ડ લાસ્ટ વન ઇઝ એન્ડ યુઝર્સ. એન્ડ યુઝર્સ એટલે કેવા યુઝર્સ કે જે ડેટાબેઝ જે રહ્યા એની બનેલી વસ્તુની સાથે ઇન્ટરેક્ટ કરે છે. તો they are એવું લખ્યું છે ડેફિનેશનમાં, they just use the system to get their task done. એ તમારી સિસ્ટમ જે રહી એના અંદર જે ટાસ્ક છે એ કમ્પ્લીટ કરવા માટે યુઝ કરે છે. મતલબ આખી બની ગઈ હોય વસ્તુ અને નોર્મલ લોકો એ ડેટાબેઝનો યુઝ કરતા હોય, રજીસ્ટ્રેશનનું ફોર્મ ભરતા હોય, જેમ તમે એસીપીડીસીમાં જે એડમિશન લીધું ત્યારે તમે ફોર્મ ભરતા હતા, તો યુ આર એન્ડ યુઝર્સ. તમે લોગિન કરતા હતા, તમે લોગિન કરો એટલે તમને ડેટા ફેચ થઈને અંદર દેખાતો હતો. તો આ બધી જ વસ્તુ જે છે એ તમે એ રીતે યુઝ કરતા હતા. તમને ખબર નહોતી કે વેબસાઇટ ક્યાંથી બની, એના ડેટાબેઝમાં કેટલી કોલમ્સ છે, કેટલા ટેબલ્સ છે, એની ડેટા ટાઈપ શું છે, કે કઈ લેંગ્વેજમાં ડિઝાઇન કરેલી છે, બરાબર. તો એ આખી જ વસ્તુ જે રહી એ તમને કોઈ આઈડિયા નથી, ખાલી તમે એનો યુઝ કરી રહ્યા છો. then you are the end users. તો આ 4 કેટેગરીઝ છે આપણા ડેટાબેઝ યુઝર્સ. સૌથી પહેલા DBA, that is database administrator. Second one is database designer. Fourth one is application programmer. Third one is application programmer and fourth one is end user. બોલો આટલે સુધી કોઈને કઈ ડાઉટ? No, sir. No, sir. ઓકે. હવે નેક્સ્ટ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ, DA એન્ડ DBA. ડિફરન્શિએટ બિટવીન DA એન્ડ DBA. એક્ઝામમાં DA પણ લખેલું હોય અથવા આખું પણ નામ લખેલું હોય, ડેટા એડમિનિસ્ટ્રેટર, અને DBA મીન્સ ડેટા બેઝ એડમિનિસ્ટ્રેટર. હવે તમને ખબર હશે કે DBA આપણે પહેલો જ જે આપણા ડેટાબેઝના યુઝર્સની કેટેગરી રહી એમાં પહેલી જ કેટેગરી હતી તમારી DBA, ધેટ ઇઝ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર. અને જે સેકન્ડ કેટેગરી છે ડેટા એડમિનિસ્ટ્રેટર, એ નવી કેટેગરી હતી, બરાબર. તો આ બે જે ટર્મ્સ છે એ એકદમ સિમિલર જેવી છે, પણ એમાં બહુ મેજર ડિફરન્સ છે. એક્ઝામમાં ક્વેશ્ચન્સ પૂછાવાની પૂરેપૂરી ચાન્સીસ છે. તો જ્યારે પણ આ ક્વેશ્ચન ડિફરન્શિએટ કરીને પૂછવામાં આવે અથવા તો કોઈ પણ ક્વેશ્ચન એક્ઝામની અંદર ડિફરન્શિએટ કરીને પૂછવામાં આવે ત્યારે તમારે શું કરવાનું, એ બે જે ટર્મ્સ હોય એને આ રીતે ટેબલ ફોર્મેટમાં બનાવીને એક્સપ્લેન કરવાનું છે. પોઈન્ટ. હવે આપણે આ બે ટર્મ્સ ડિસ્કસ કરીને એ પહેલા આપણે એક એક્ઝામ્પલ લઈએ અને એ એક્ઝામ્પલથી હું તમને સમજાવું કે આ બે ટર્મ વચ્ચે શું ડિફરન્સ. સૌથી પહેલા માની લો એક બેંક છે, બેંક એ. હવે એ બેંક જે છે, અથવા તો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈએ તો SBI બેંક. ઓકે, SBI જે બેંક રહી એને પોતાની બેંક માટે સોફ્ટવેર બનાવવું છે. એની જેટલી મેન્યુઅલ પ્રોસેસ ચાલે છે બધી એને ઓનલાઈન કરી છે. અત્યારે હાલમાં ઓનલાઈન છે બધી પ્રોસેસ, એનું સોફ્ટવેર બનેલું જ છે. બટ આપણે એવું માની લઈએ કે એને નવું સોફ્ટવેર બનાવવું છે, એની હાલમાં એની પાસે કોઈ પણ સોફ્ટવેર નથી. ઓકે, હવે SBI એ કોન્ટ્રાક્ટ આપ્યો ફોર એક્ઝામ્પલ TCS ને, કે TCS કંપની જે છે એ એનું સોફ્ટવેર બનાવશે આખું જ, બરાબર. હવે જ્યારે સોફ્ટવેર TCS ને બનાવવું છે તો એના પહેલા એને નક્કી કરવું પડશે કે સોફ્ટવેર બનાવતા પહેલા એને ડેટાબેઝ જે રહ્યો એ સોફ્ટવેરમાં કે એપ્લિકેશનમાં કે વેબસાઇટમાં
ડેટાબેઝ કેવી રીતે બનાવશે. એટલે એનું સ્ટ્રક્ચર પહેલા તો બનાવશે, અને સ્ટ્રક્ચર બનાવવા માટે એને ટેબલ્સના નામ જોશે. ટેબલ્સના નામ ડિસાઇડ કરશે, પછી એની કોલમ્સ ડિસાઇડ કરશે, અને બધા ટેબલ ડિસાઇડ થઈ જાય પછી એમના વચ્ચે રિલેશનશિપ ડિસાઇડ થાય. તો આખી જ વસ્તુ TCS એ ડેવલપ કરી, તો TCS એ કોઈ એક ટીમ એપોઇન્ટ કરી અથવા તો કોઈ એક પર્સન એપોઇન્ટ કર્યો જે આખા ડેટાબેઝને ડિઝાઇન કરવામાં, એનું સ્ટ્રક્ચર જે રહ્યું એને ડેવલપ કરવા માટે એ પર્સન જે છે એ ઇન્વોલ્વ થશે, તો એ પર્સન એ રિસ્પોન્સિબલ હશે. ઓકે, તો એ પર્સન જે છે જે ડેટાબેઝને સ્ટ્રક્ચર બનાવે છે, એના ટેબલ્સના નામ નક્કી કરે છે, એની કોલમ્સના નામ નક્કી કરે છે, એની અંદર ડેટા કઈ રીતે ઇન્સર્ટ થશે, ડેટા કઈ રીતે રિટ્રીવ થશે, આ બધી જ વસ્તુ જે પર્સન કરે છે એને કહેવાય DBA, ધેટ ઇઝ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર. એટલે તમે જુઓ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટરની ફર્સ્ટ ડેફિનેશન જે છે એમાં એવું લખ્યું છે કે ધ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર ઇઝ અ પર્સન ઇન અ ઓર્ગેનાઇઝેશન who controls the design and the use of database. બરાબર, એવો પર્સન કે જે તમારા ડેટાબેઝની ડિઝાઇનિંગ, એનું સ્ટ્રક્ચર, એનો યુઝ કેવી રીતે થશે એ ડિસાઇડ કરે, એને મેનેજ કરે, એને કંટ્રોલ કરે, એવા પર્સનને ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર કહેવાય. હવે DA નો એક્ઝામ્પલ લઈએ અને પછી એની ડેફિનેશન. માની લો કે આખું જે DBA છે, DBA પર્સન છે, એને આખો ડેટાબેઝ ડિઝાઇન કરી દીધો. બરાબર, હવે એની અંદર ડેટા ઇન્સર્ટ કરવાનો છે. બધા ટેબલ્સ બની ગયા પણ બધા ટેબલ ખાલી છે, એની અંદર કોઈ ડેટા નથી. તો DBA અથવા તો કંપનીએ SBI ને રિક્વેસ્ટ કરવી પડશે કે તમારા એક્ઝિસ્ટિંગ કસ્ટમર છે, તમારા એક્ઝિસ્ટિંગ જે યુઝર્સ છે, બરાબર, એનો તમે ડેટા અમને પ્રોવાઈડ કરો. તો અમે આ ડેટાબેઝમાં ઇન્સર્ટ કરી દઈએ. બરાબર, તો એ ડિસાઇડ કોણ કરશે? તો SBI નક્કી કરશે કે કયો ડેટા આપવાનો, કયો ડેટા આપણે ઇન્સર્ટ કરવાનો છે, કેટલી વસ્તુ આપણે ઓનલાઈન બતાવવાની છે, કેટલી નથી બતાવવાની, એ બધો ડેટા કોણ આપશે? તો SBI આપશે. તો ફોર એક્ઝામ્પલ SBI નો જે હેડ છે એ નક્કી કરશે કે મારે કેટલો ડેટા આપવાનો, બરાબર, અથવા તો મારા કેટલા એક્ઝિસ્ટિંગ યુઝર્સ જે છે એને મારે ઓનલાઈન લઈ જવાના. તો ડેટા આપનાર કોણ છે? SBI નો હેડ પર્સન. તો SBI નો પર્સન નક્કી કરે છે, એટલે એના પાસે ડેટાનો પૂરેપૂરો કંટ્રોલ છે, એ ડેટાને કમ્પ્લીટલી મેનેજ કરે છે. એટલે એ પર્સનને કહેવાય ડેટા એડમિનિસ્ટ્રેટર. જે પર્સન ડેટાને કંટ્રોલ કરે એને ડેટા એડમિનિસ્ટ્રેટર કહેવાય, અને જે પર્સન ડેટાબેઝને કંટ્રોલ કરે એને ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર કહેવાય. એટલે DA ની ડેફિનેશન ની અંદર એવું લખ્યું છે કે the data administrator is a person in the organization who controls the data of the data. જે તમારા ડેટાબેઝના ડેટાને કંટ્રોલ કરે છે એને કહેવાય ડેટા એડમિનિસ્ટ્રેટર. આ બે ટર્મ્સ ક્લિયર થઈ સૌથી પહેલા? કોઈને કઈ ડાઉટ છે? No, sir. એની ડાઉટ? ઓકે, સવારનો ફર્સ્ટ લેક્ચર છે આપણો, એટલે હજી આખા દિવસના લેક્ચર્સ બધા એટેન્ડ કરવાના છે. એટલે એટેન્ટિવ રહેજો લેક્ચરમાં અને ધ્યાન રાખજો, કેમ કે આપણી ટર્મ્સ જે છે આ ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડ જે છે DA, that is DA determines what data to be stored in the database based on the requirement of organization. DA જે છે એ શું છે? ડેટા એડમિનિસ્ટ્રેટર પર્સન છે, જે તમારા ડેટા જે છે એની અંદર ડેટા જે છે ડેટાબેઝમાં કેટલો સ્ટોર થશે બેઝડ ઓન ધ રિક્વાયરમેન્ટ, તો એ DA નક્કી કરશે. જ્યારે DBA શું કરશે? ટેકનિકલ સપોર્ટ પ્રોવાઈડ કરશે. તમારા ડેટાબેઝને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જે ટેકનિકલ સપોર્ટ જોઈશે DBA પ્રોવાઈડ કરશે. નેક્સ્ટ ઇઝ DA ઇન્વોલ્વડ in more in requirement gathering and analysis of data. એટલે એ શું કરશે? રિક્વાયરમેન્ટ ગેધર કરશે, ડેટા નક્કી કરશે, કયો ઇન્વોલ્વ કરવો, કયો ન કરવો, બરાબર. તો એ DA ઇન્વોલ્વ થશે. જ્યારે કે DBA શું કરશે? ડેટાબેઝનું સ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ, ટેસ્ટિંગ અને ઓપરેશનલ ફેઝ જે રહ્યો ને એ નક્કી કરશે. DA need not to be a technical person. હવે SBI નો હેડ હોય એ જરૂરી નથી કે એને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું હોય, IT એન્જિનિયરિંગ કરેલું હોય, અથવા એ ડેટાબેઝ નો માસ્ટર પર્સન.
તો પણ એ ડીએ બની શકે, કેમ કે એની પાસે ડેટાનો કંટ્રોલ છે એટલા માટે. જ્યારે ડીબીએ શું છે, એ ટેકનિકલ પર્સન હોવો જોઈએ. કેમ? કેમ કે એને આખા ડેટાબેઝને ડિઝાઇન કંટ્રોલ કરવાનું છે એટલા માટે. Next, DA is a business focused person, but he should understand more about the data. DA કેવો છે? બિઝનેસ ફોકસ્ડ પર્સન. એનું કામ શું છે કે એનું કામ થવું છે, એનો જે બિઝનેસ છે એનો પર્પસ છે અચીવ થવો છે. જ્યારે ડીબીએ કેવો છે? ટેકનિકલી ફોકસ્ડ પર્સન છે, કે કામ ટેકનિકલી કઈ રીતે પૂરું કરવાનું જે એને એલોકેટ કરવામાં આવેલું છે. તો આ બેઝિક ડિફરન્સ હતા આપણા ડીએ અને ડીબીએ વચ્ચેના. ઓકે, હવે આપણો નેક્સ્ટ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક, ડિસ્ક્રાઇબ ધ ફંક્શન એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ ડીબીએ. ડીબીએ જે રહ્યું એની ફંક્શન્સ અને રિસ્પોન્સિબિલિટી શું હોય? એટલે ડીબીએ એટલે કોણ બોલશે? ડીબીએ એટલે વોટ ઇઝ ડીબીએ? database administrator. રાઈટ, કરેક્ટ. ડીબીએ એટલે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર. તો ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર જે રહ્યો એની ફંક્શન્સ અને એના રિસ્પોન્સિબિલિટીઝ કઈ હોય? ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલી છે સ્કીમા ડેફિનેશન. હવે હું છે ને તમને જે બોલ્ડમાં જે પોઈન્ટ્સ લખેલા છે ને એ હું તમને એક્સપ્લેન નામ ઉપરથી કહીશ, એટલે તમારે યાદ રાખવું ઈઝી થઈ. સ્કીમા એટલે સ્ટ્રક્ચરની ડેફિનેશન પ્રોવાઈડ કરે. તો ડીબીએ શું નક્કી કરે? આપણે જે વાત થઈએ કે ડીબીએ શું કરે? ડેટાબેઝનું સ્ટ્રક્ચર બનાવે, કે એનું ટેબલ્સ કેટલા હશે, ટેબલ્સની અંદર કોલમ્સ કેટલા હશે, અને ટેબલ્સની વચ્ચે રિલેશનશિપ શું હોય, એટલે સ્કીમા નક્કી કરે. એટલા માટે જે ફર્સ્ટ પોઈન્ટ છે સ્કીમા ડેફિનેશન, એટલે ડીબીએ શું કરશે? સ્કીમા ડેફિનેશન પ્રોવાઈડ કરશે. આ એની પહેલી ફંક્શનાલિટી અથવા એની રિસ્પોન્સ. સેકન્ડ છે સ્ટોરેજ સ્ટ્રક્ચર એન્ડ એક્સેસ મેથડ ડેફિનેશન. તો ડીબીએ નક્કી કરશે કે મારા ડેટાબેઝ જે રહ્યું એની અંદર સ્ટોરેજ કઈ રીતે થશે મેમરીની અંદર, પ્લસ એ જે ડેટા રિટ્રાઈવ થશે એને કેટલો ટાઈમ લાગશે, એને કઈ મેથડથી એક્સેસ કરવાનો, બરાબર છે? તો એ બધું ડીબીએ નક્કી કરશે. એટલે એવું લખેલું છે સ્ટોરેજ સ્ટ્રક્ચર એન્ડ એક્સેસ મેથડ ડેફિનેશન. થર્ડ વન છે ડિફાઇનિંગ સિક્યોરિટી એન્ડ ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ. તો સિક્યોરિટી પ્રોવાઈડ કરે તમારા ડેટાબેઝને, કે તમારો ડેટાબેઝ જે રહ્યો એને કોઈ હેક ના કરી શકે, અથવા તો કોઈ ફોલ્ટ, કોઈ રીઝનના કારણે ડેટાબેઝ ડેસ્ટ્રોય થઈ જાય તો એનું બેકઅપ ફાઇલમાંથી એ ડેટાબેઝ પાછો રિટ્રીવ થઈ જાય. અને ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ પ્રોવાઈડ કરે. ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ જે રહ્યો એ આપણો ચેપ્ટર છે યુનિટ નંબર 5. એની અંદર આપણે ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટનો આખો યુનિટ છે આપણે ડિસ્કસ કરીશું. પણ અત્યારે તમે એવું મગજમાં રાખો કે ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ મેન્ટેન કરે મીન્સ રૂલ મેન્ટેન કરે. રૂલ્સ એટલે કઈ પ્રકારના રૂલ? કે ફોર એક્ઝામ્પલ કે ફોન નંબરની કોલમ છે તો એની અંદર જે ફોન નંબર છે 10 ડિજિટનો જ હોવો જોઈએ, બરાબર? પિન કોડ આવે તો 6 ડિજિટનો જ હોવો જોઈએ. તો એ ટાઈપ્સના બેઝિક જે રૂલ્સ છે એ નક્કી કરે. ગ્રાન્ટિંગ ઓફ ઓથોરાઇઝેશન ફોર ડેટા એક્સેસ. ફોર્થ પોઈન્ટ આપણો કે જે આપણા ડેટાબેઝ જે છે હેલો એને સર. એક્સેસ. યસ સર સેકન્ડ પોઈન્ટ નહીં સમજાયો, એક્સપ્લેન કરું ફરીથી. યસ, ઓકે. સેકન્ડ પોઈન્ટ ફરીથી એક્સપ્લેન કરતો. સ્ટોરેજ સ્ટ્રક્ચર એન્ડ એક્સેસ મેથડ ડેફિનેશન. સ્ટોરેજ સ્ટ્રક્ચર એન્ડ એક્સેસ મેથડ ડેફિનેશનનો મતલબ એવો થાય કે ડેટાબેઝ જે છે ડીબીએ એ નક્કી કરશે કે તમારો જે ડેટાબેઝ છે એનું મેમરીમાં સ્ટોરેજ કઈ રીતે થશે, ફિઝિકલી મેમરીમાં સ્ટોરેજ કઈ રીતે થશે. તમે ડેટા સ્ટ્રક્ચર અત્યારે ભણી રહ્યા, ઓકે, તો એની અંદર તમારી બેઝિક વસ્તુ આવતી હશે. અત્યારે તો હજી સ્ટાર્ટ જ થયો હશે, ફર્સ્ટ યુનિટ જેટલું થયું હશે, બટ એની અંદર શું આવતું હશે કે તમારી જે તમે એવું ભણશો કે તમારી કોઈ પણ વેરિયેબલ્સ હોય, કોઈ વસ્તુ હોય, તમે જ્યારે ડિફાઇન કરો તો મેમરીમાં કઈ રીતે સ્ટોર થાય, સ્ટેકમાં થાય, ક્યુમાં થાય, લિંક લિસ્ટમાં થાય, ઓકે, હીપમાં થાય, ટ્રીમાં થાય. તો કઈ રીતે મેમરીમાં એનું સ્ટોરેજ થાય છે એ વસ્તુ ડીબીએ નક્કી કરશે. પ્લસ એ જે ડેટા છે રિટ્રાઈવ કેવી રીતે થાય છે, એની અંદર ડેટા ઇન્સર્ટ કઈ રીતે કરવાનો, કઈ પ્રોસેસથી કરવાનો, એ પણ ડીબીએ નક્કી કરશે. હવે ક્લિયર થયું? યસ સર.
Okay, fourth, granting of authorization for data access. હવે તમારા જે ડેટાબેઝ છે DBA છે, ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર, એ શું કરે છે કે તમારો ડેટાબેઝ ડિઝાઇન કરે છે, પણ હવે એને કોઈ ઓથોરાઇઝ પર્સન છે બીજો જેને એને યુઝર આઈડી લોગિન બનાવવું છે એનું, અને તમે એ જે પર્સન છે એની અંદર એનું ઇન્વોલ્વમેન્ટ કરશો. મતલબ એને કહેશો કે ભાઈ તું પણ હવે લોગિન કરીને આ ડેટાબેઝને એક્સેસ કરી શકે. જેમ કે એક ટીમમાં 4 જણા કામ કરે છે, એક DBA છે અને બીજા એના ટીમ મેમ્બર છે. તો એકલો DBA કામ કરશે, સાથે સાથે પહેલા ડિઝાઇન કરે, પછી આખી ટીમ ઇન્વોલ્વ. તો એ બધાના યુઝર આઈડી પાસવર્ડ બનાવેલા હશે ને બધા એની અંદર લોગિન થઈ અને ડેટાબેઝ પર કામ કરી શકશે. એટલે જે મેઇન પર્સન હશે DBA એ શું કરશે, ઓથોરાઇઝેશન પ્રોવાઈડ કરશે, એમનો યુઝર આઈડી અને પાસવર્ડ પ્રોવાઈડ કરશે, જેનાથી એ લોકો ડેટાબેઝને એક્સેસ કરી શકે ને એમાં ફેરફાર. ફિફ્થ જે પોઈન્ટ છે, અસિસ્ટિંગ એપ્લિકેશન પ્રોગ્રામર. હમણાં આપણે થોડી વાર પહેલા વાત થઈ, ડેટાબેઝ યુઝર્સની અંદર થર્ડ યુઝર હતો એપ્લિકેશન પ્રોગ્રામર. તો મેં કીધું એ રીતે એપ્લિકેશન પ્રોગ્રામરનું કામ શું છે, વેબસાઇટ જે તમારી છે એપ્લિકેશન એને ડેવલપ કરવાનું કામ એપ્લિકેશન પ્રોગ્રામર. પણ એ શું કરે, બેઝિક ક્વેરીઝ ફાયર. હવે એને ક્વેરીઝ ફાયર કરવી હોય તો ઘણીવાર એવું બને કે એને ખબર ના હોય કે ટેબલનું નામ, કોલમનું નામ શું છે. ઓકે, તો એ વખતે જે DBA છે એ શું કરશે, એપ્લિકેશન પ્રોગ્રામરને આસિસ્ટ કરશે. નેક્સ્ટ, સિક્સ્થ ઇઝ મોનિટરિંગ પરફોર્મન્સ. તમારા DBA જે રહ્યો એ શું કરશે, તમારા ડેટાબેઝની અંદર જે પ્રોસેસ થાય છે બરોબર, એને મોનિટર કરશે. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે એક એક્ઝામ્પલ લઈએ કે એમેઝોનની વેબસાઇટ છે. ઓકે, એની અંદર ઘણા બધા યુઝર્સ રોજ લોગિન કરે છે, રજીસ્ટ્રેશન કરે છે, ઓર્ડર કરે છે, બરાબર, ઓર્ડર હિસ્ટ્રી ચેક કરે છે, ઓર્ડરને ટ્રેક કરે છે. તો મલ્ટિપલ યુઝર એક જ સાથે એક જ સર્વર પર ઘણી બધો યુઝેજ કરે છે. ઓકે, તો આ બધી જ વસ્તુ જે રહી એને મોનિટર કરવાની છે. મોનિટર એટલે કરવાની છે કે ડેટાબેઝની અંદર જ્યારે ટેબલ્સની અંદર ડેટા વધી જાય ત્યારે ટેબલમાંથી જે ડેટા ફેચ થઈને રિસ્પોન્સ આવતો હોય ને એમાં ટાઈમ લાગે. અને જ્યારે તમે કોઈ વેબસાઇટને ઓપન કરો ને તો એ વેબસાઇટ લોડ લેતી હોય તો એની અંદર સૌથી વધારે લોડ ડેટાબેઝની ક્વેરીઝ લે. એટલે જો તમે એ ટાઈમ મિનિમાઇઝ કરી શકતા હોય તો તમારી વેબસાઇટનો રિસ્પોન્સ ટાઈમ જે છે એ ઓછો થઈ જાય, જેનાથી વધારે ને વધારે યુઝર્સ જે રહ્યા એ તમારી વેબસાઇટમાં એટ્રેક્ટ થાય અને તમારી વેબસાઇટને યુઝ કરે. તો DBA જે છે એની રિસ્પોન્સિબિલિટીમાં એ પણ આવે છે કે એને કન્ટિન્યુઅસલી મોનિટર કરવું પડે કે ડેટાબેઝની અંદર ડેટા વધી ગયો છે તો રિસ્પોન્સ ટાઈમ ઓછો થઈ ગયો છે, વધી ગયો છે તો એને ઓછો કઈ રીતે કરવો, અને યુઝર્સને ઇઝી એફિશિયન્ટ કેવી રીતના બનાવી વેબસાઇટ જેનાથી વધારે વધારે યુઝર જે છે એને પ્રોપર રીતે યુઝ કરી શકે. નેક્સ્ટ એની રિસ્પોન્સિબિલિટી છે બેકઅપ અને રિકવરી પ્રોવાઈડ કરવી. બેકઅપ અને રિકવરી પ્રોવાઈડ કરવી કે ઇન કેસ કોઈ કારણસર તમારો ડેટાબેઝ ક્રેશ થઈ ગયો, જેના કારણે એ આખો ડેટા લોસ થઈ ગયો, તો એવું ના થવું જોઈએ. એની બેકઅપ ફાઇલ્સ હોવી જોઈએ કે એક જગ્યાએ એનો બેકઅપ સ્ટોર થવો જોઈએ, અને ઇન કેસ આવી કોઈ ઇમરજન્સી થાય ત્યારે આખો ડેટાબેઝ જે છે એ રિકવર કરી શકાય. બરાબર, ઘણીવાર આપણે મેસેજ આવતા હોય કે SBI જે છે એ અંડર મેન્ટેનન્સ કામ કરશે રાત્રે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી, સિટી બેંક કામ કરશે, HDFC કામ કરશે, તો તમે લોગિન નહીં કરી. So what they are doing at the time of maintenance, they are checking their all the systems, એમના સર્વર્સ, એમના ડેટાબેઝ જે ત્યાં સ્ટોર થતા હોય ત્યાં બેકઅપ ફાઇલ છે, એ બધી જ વસ્તુ જે છે એ પ્રોપર સ્ટોર થાય છે કે નહીં એ બધી વસ્તુ એ લોકો ચેક કરતા હોય. ઓકે, તો DBA ની આ 7 ફંક્શન્સ અને રિસ્પોન્સિબિલિટી છે. આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ. નેક્સ્ટ એડવાન્ટેજ ઓફ ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમ ત્યાંથી નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ કરીશું. હવે એક વાર સમરાઇઝ કરી દઈએ કે આજે આપણે શું લેક્ચરમાં ડિસ્કસ કર્યું. સ્ટાર્ટિંગ આપણે કર્યું હતું ડેટાબેઝ સિસ્ટમ એન્વાયરમેન્ટથી. તો એની અંદર શું હોય, તો ડેટાબેઝ સિસ્ટમ એન્વાયરમેન્ટની અંદર 4 મેજર કમ્પોનેન્ટ હોય: ડેટા, હાર્ડવેર, સોફ્ટવેર અને યુઝર્સ. યુઝર્સના ફર્ધર 4 ટાઈપ્સ છે આપણી પાસે. યુઝરના ફર્ધર કયા કયા 4 ટાઈપ્સ છે આપણી પાસે? તો ફર્સ્ટ વન ઇઝ યોર ડેટા એડમિનિસ્ટ્રેટર, સેકન્ડ વન ઇઝ ડેટાબેઝ ડિઝાઇનર, થર્ડ વન ઇઝ એપ્લિકેશન પ્રોગ્રામર અને ફોર્થ વન ઇઝ એન્ડ યુઝર. એના પછી આપણે શું ડિસ્કસ કર્યું? તો એના પછી આપણે ડિસ્કસ કર્યું નેક્સ્ટ ટોપિક યોર
differentiate between DA and DBA. DA અને DBA વચ્ચેનો શું ડિફરન્સ છે એમાં આપણે એક એક્ઝામ્પલ લીધો. SBI નો હેડ છે that is your DA and TCS ની અંદર કોઈ પર્સન જે ડેટાબેઝ ડિઝાઇન કરી રહ્યો છે that is your DBA. એના પછી આપણે જોઈ DBA ની ફંક્શન્સ અને રિસ્પોન્સિબિલિટી. એમાં આપણે 7 ફંક્શન અને રિસ્પોન્સિબિલિટી આપણે ડિસ્કસ કરી. ઓકે, તો એ 7 ફંક્શન અને રિસ્પોન્સિબિલિટીમાં જે ફર્સ્ટ રિસ્પોન્સિબિલિટી હતી એની that is your schema definition. Second one is storage structure and access method definition. એના પછી security defining and integrity constraint, granting authorization for data access, assisting application programmers, monitoring performance and backup and recovery. બોલો આટલે સુધી કોઈને કઈ ડાઉટ? નો સર. ઓકે, હવે હું તમને ક્વેશ્ચન પૂછીશ, તમારે મને આન્સર આપવાનો. Tell me the 4 major component of database environment. Database environment માં 4 major component કયા કયા? Data, hardware, software. Yes, data, hardware, પછી Software. software અને 4 User. યુઝર. users. Good. Okay, તો 4 types હોય આપણા database system ના component. First one is your data, hardware, software અને users. Okay, database users જે રહ્યા એના કેટલા types? 4. 4. કયા કયા? Data administrator, database Yes. designer, end Yes. user, end user એક રહી ગયો. Application. એપ્લિકેશન પ્રોગ્રામ. કરેક્ટ. પહેલો હોય ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર, બીજો હોય ડેટાબેઝ ડિઝાઇનર, ત્રીજો હોય તમારો એપ્લિકેશન પ્રોગ્રામર અને ચોથો તમારો એન્ડ યુઝર. ઓકે ઓકે, ડીએ અને ડીબીએ વચ્ચે શું ડિફરન્સ? મેઇન શું ડિફરન્સ? DA ડેટા પ્રોવાઈડ કરે અને DBA ડેટા કેવી રીતે સ્ટોર કરવો અને બધું મેનેજ કરે ડેટાને. રાઈટ. ડીએ જે છે એ એવો પર્સન છે જે ડેટાને કંટ્રોલ કરે છે, મેનેજ કરે. જ્યારે ડીબીએ છે એ એવો પર્સન છે જે ડેટાબેઝને કંટ્રોલ અને મેનેજ કરે છે. તમે એનો વર્ડ પકડો, એડમિનિસ્ટ્રેટરની આગળ વર્ડ કયો છે? એકમાં ડેટા છે ને એકનો ડેટાબેઝ. તો જે ડેટાને કંટ્રોલ કરતો હોય એ ડેટા એડમિનિસ્ટ્રેટર કહેવાય અને જે ડેટાબેઝને કંટ્રોલ અને મેનેજ કરતો હોય એને ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર કહેવાય. ડીએ છે એ નોન ટેકનિકલ પર્સન હોય તો ચાલે, કેમ કે એને ખાલી ડેટા જ પ્રોવાઈડ કરવાનો. ડીબીએ કેવો હોવો જોઈએ? ટેકનિકલ પર્સન. સિમ્પલ. ઓકે, હવે ફંક્શન અને રિસ્પોન્સિબિલિટી બોલો ડીબીએ. ડીબીએ ની ફંક્શન અને રિસ્પોન્સિબિલિટી કઈ કઈ હોય? 1 by 1. સૌથી પહેલી કઈ હોય? Schema. હા બોલો. ડેટા જેની અંદર સ્ટોર થશે એ સ્ટ્રક્ચર ક્રિએટ કરવું, જસ્ટ લાઈક અ ટેબલમાં જેવી રીતે સ્ટોર કરીએ આપણે એ. રાઈટ, સ્કીમા ડેફિનેશન પ્રોવાઈડ કરે. ચલો સેકન્ડ. સર એ પર્સન જે છે જે બધું કંટ્રોલિંગ અને મેન્ટેનન્સ એ બધું જોવે છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો. ઓકે, મેન્ટેનન્સ અને એ જોવે છે, મોનિટરિંગ પરફોર્મન્સ. ચલો પછી સર ત્રીજું સિક્યોરિટી એન્ડ ડેટાનો જે સિક્યોરિટી રાખે. યસ, સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે. યસ, પછી ડેટાબેઝ ડિઝાઇન કરે છે. એ સ્કીમા ડેફિનેશન એ આવી. પછી ડેટાબેઝ નું બેકઅપ એન્ડ રિકવરી. યસ, ડેટાબેઝ ની બેકઅપ અને રિકવરી પ્રોવાઈડ કરે. યસ, નેક્સ્ટ. સર ઓથોરાઇઝેશન. એનું ડેટાનું રેગ્યુલરલી ગ્રાન્ટિંગ ઓથોરાઇઝેશન. ઓકે, હા પછી સોફ્ટવેર ઇન્સ્ટોલેશન એન્ડ મેન્ટેનન્સ. હા, એ મોનિટરિંગ પરફોર્મન્સ. ઓકે, પછી એની કેપેસિટી નું પ્લાનિંગ કરે છે. રાઈટ. ઓકે, ગુડ. બધાએ સારા આન્સર આપ્યા, મતલબ તમને સમજાય છે. ગુડ. સ્કીમા ડેફિનેશન, સ્ટોરેજ સ્ટ્રક્ચર અને એક્સેસ મેથડ, સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે એમ તમે કીધું હતું એમ. બીજા યુઝર્સને ઓથોરાઇઝેશન પ્રોવાઈડ કરે. આ એક પોઈન્ટ તમે
ભૂલી ગયા. આસિસ્ટિંગ એપ્લિકેશન પ્રોગ્રામરને આસિસ્ટ કરે, મોનિટરિંગ પરફોર્મન્સ અને બેકઅપ અને રિકવરી. મતલબ 7 પોઈન્ટમાંથી 6 તમને યાદ રહ્યા. એક કદાચ થોડી વાર આપી હોત તો તમને યાદ આવ્યું. મતલબ તમને બધાને ખ્યાલ આવે છે વોટ વી આર ડિસ્કસિંગ. ઓકે, ગુડ. તો આપણે આજનો લેક્ચર અહીં એન્ડ કરીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે એડવાન્ટેજ ઓફ ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમથી સ્ટાર્ટ કરીશું. આટલે સુધી તમે રિવાઇઝ કરી લેજો. સ્ટીલ કંઈ ડાઉટ હોય તો નેક્સ્ટ લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા તમારા ડાઉટ સોલ્વ કરીશું અને પછી આપણે નેક્સ્ટ ટોપિક પર આગળ વધીશું. ઓકે, થેન્ક યુ. ઓકે સર. ઓકે સર.